ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ભીખુ એના પ્રથમ પાઠની ચર્ચા કરી હતી. આજે આપણે તેના બીજા પાઠ તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંયા પેજ નંબર 34, 35 અને 36 પરની સમજૂતી મેળવીશું. એ પહેલા લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ભણી ગયા તેને યાદ કરી લઈએ. ભીખુ એક સંવેદન કથા છે. અહીંયા લેખકે જેના લેખક છે ગૌરી સરકાર ગોવર્ધનરામ જોશી, જેનું ઉપનામ છે ધૂમકેતુ. અહીંયા લેખકે ભીખુ નામના પાત્રને તાદ્રશ્ય કર્યું છે, એટલે કે ઉજાગર કર્યું છે. ભીખુ નામનો નાનકડો છોકરો પોતાના કુટુંબનો આધાર છે, એટલે કે એ ભીખ માંગીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. સાંજના 7 વાગ્યા હતા. એવા સમયે લેખક ફૂટપાથ પર ચાલીને જતા હતા અને મિલોનો ધુમાડો પ્રકાશને રોશનીને ઝાંખો પાડતો હતો. એવા સમયે લેખકને એક અવાજ સંભળાય છે, એક કંગાળ પર ઇતની રહેમ કરો, એટલે કે એક કંગાળ સ્ત્રી ઉપર દયા કરો. આવું 2 વાર સંભળાતા લેખક એના તરફ ડોકું ફેરવે છે તો જુએ છે કે 3 દરવાજા પાસે વચ્ચે એક કંગાળ સ્ત્રી ભીખ માંગી રહી છે. એવા સમયે લેખક એની સામું જુએ છે અને એને જોઈને કંઈક આપવાનું મન થાય છે. પણ એટલામાં જ એક દોડતો છોકરો રોડ ક્રોસ કરી રહ્યો હતો અને બરાબર એ જ સમયે એક મોટર કાર વાળો ત્યાંથી પસાર થાય છે. લેખકના મોઢામાંથી ચીસ નીકળી જાય છે કે કદાચ આનું એક્સિડન્ટ થઈ જશે. અને એવા જ સમયે પેલી કંગાળ સ્ત્રી પણ દોડતી એના છોકરાને બચાવવા જાય છે. લેખક પણ એને બચાવવા દોડી જાય છે, પરંતુ ડ્રાઈવર પોતે એટલે કે શોફર પોતે જ ચાલાકીથી પેલા બાળકને બચાવી લે છે અને પેલી સ્ત્રી છે એની સામે પેલો ડ્રાઈવર છે ખીજાતો એટલે કે એની પર ગુસ્સો કરતો ત્યાંથી પસાર થતો જાય છે. પછી પેલી સ્ત્રી ફરી પાછી ભીખ માંગવા માંડે છે અને ફરી પાછા એ જ શબ્દો લેખકના કાને સંભળાય છે. લેખક એને દેવા માટે પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખે છે, પણ માત્ર એમાંથી 3 પૈસા જ નીકળે છે, કેમ કે 9 આના એમણે સિનેમા જોવામાં અને 6.25 આના એમણે હોટલમાં વાપરી નાખ્યા હતા. લેખક પોતે જ એવું વિચારે છે કે આટલા પૈસામાં તો આપણે ઉડાવ કર્યા, પણ આટલા પૈસા આપણે ઉડાડ્યા, પણ ગરીબ માણસો આટલા પૈસામાં પણ પોતાનું ગુજરાન ચલાવે છે. પછી પેલી સ્ત્રીને પોતે 3 આના આપી દે છે. જેવા એ 3 આના આપે છે કે પૈસાના ખખડાટના અવાજથી તેની બાજુમાં 3 બાળકો સૂતા હતા અને એના ખોળામાં પણ એક બાળક બેઠું હતું અને બધા જ બાળકો નિર્વસ્ત્ર હતા. એક પણ બાળકે કપડાં પહેર્યા નહોતા. એવામાં પૈસાના ખખડાટથી એક બાળક ઉઠી જાય છે અને પોતાની માને કહે છે કે માં, કઈ ખાવાનું છે? કઈ હોય તો આપો ને. લેખકને થયું કે એ બાળક એને પજવે એ પહેલા એ ત્યાંથી નીકળી જાય. જેવા એ આગળ ચાલે છે, એક લારી વાળો હોય છે, એક કારનો હોર્ન વગાડતો હોય છે. ત્યારે લેખક પાછા ફૂટપાથ પર ચડી જાય છે અને સામેની 2 દુકાનમાં જુએ છે કે એ મીઠાઈની દુકાન છે અને એમાં પણ તહેવાર છે, એટલે એના ઉપર રોશની કરેલી છે, એટલે એના પગ સહેજ થંભી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આપણે આગળ વધીએ એ પહેલા આપણે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ પર પ્રકાશ પાડી લઈએ. પહેલા જોઈએ શબ્દાર્થ. તૃષ્ણા એટલે કે ઈચ્છા. અનિમેષ એટલે કે વટકું માર્યા વિના એકી ટસે જોવું. અનિમેષ એટલે કે આંખ
નું મટકું માર્યા વગર એકી ટસે જોવું. લીન એટલે કે એક ધ્યાન, નિરખવું એટલે કે જોવું, સમાધિ એટલે કે ઊંડું ધ્યાન, ખેલછા એટલે કે ધૂન, લગર વગર એટલે કે ચિત્રે હાલ, બાનું એટલે કે મેડમ સન્નારી, દ્રઢ એટલે કે મક્કમ, આર્તસ્વર એટલે કે દુઃખભર્યો અવાજ, નેર એટલે કે સાંકડો રસ્તો, સ્તંભ એટલે કે થાંભલો. પણ અહીંયા પાઠમાં આપણે એનો અર્થ લઈશું આધાર. વદન એટલે કે ચહેરો, ઉદ્યોગ એટલે કે ધંધો રોજગાર, સંભાળવું એટલે કે યાદ કરવું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાંચજો. સંભાળવું એટલે કે યાદ કરવું, કળાઈ જવું એટલે કે સમજાઈ જવું. હવે જોઈએ રૂઢિપ્રયોગો. નજર ફેરવવી એટલે કે ધ્યાનથી જોવું, મોં પાણી પાણી થવું એટલે કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી, નજર ખેંચી લેવી એટલે કે જોયું ન જોયું કરવું, વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું, ચહેરો કેવો થઈ જાય, ઉતરી જાય, નિરાશ થઈ જાય, ભૂખનું દુઃખ ગળી જવું એટલે કે ભૂખને ભૂલી જવી, વિસરી જવી, ટેકો આપવો એટલે કે સમર્થન આપવું. વિદ્યાર્થી મિત્રો તમને આ શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો સમજાઈ ગયા હશે. ચાલો હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. તમારું ધ્યાન પેજ નંબર 34 પર. બીજા પેરેગ્રાફ. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા બધા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈઓની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત પૂંછડાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે તેની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું હતું કે લેખક મીઠાઈની દુકાન તરફ જુએ છે. ત્યાં ઘણી બધી રોશની કરેલી છે કે તહેવાર છે. એ જ દુકાનમાં પારસી સ્ત્રીઓ છે એ ઘણી મીઠાઈ ખરીદી રહી હતી અને ઘણી બધી મીઠાઈના થાળ પડેલા હતા. એ જ દુકાને એક 10 થી 12 વર્ષનો બાળક એકી ટસે ઈચ્છાથી, તૃષ્ણા એટલે ઈચ્છાથી, એ મીઠાઈ ખાવાની ઈચ્છાથી એકી ટસે જોઈ રહ્યો હતો. સૌથી વધારે એની નજર ચકચકિત જલેબીના પૂંછડા તરફ હતી. લેખક એને જોઈ રહ્યા હતા. હવે આગળ જોઈએ. એના અંગ પર એક પણ સાચું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જ જાતના ભાવ પણ નહોતા દેખાતા. ધીમેથી ગોળ ચક્કરાઓ ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ફેરવી તે શાંત લીલ બનીને જલેબી નિરખી રહ્યો હતો. નિરખવું એટલે કે જોવું. પેલું બાળક છે એ શું કરે છે તો કે એના ચહેરા ઉપર એક પણ ભાવ જોવા નથી મળતા. નથી એના ચહેરા પર આશા કે નથી એના ચહેરા પર નિરાશા, અને એના અંગ એટલે કે શરીર પર એક પણ કપડું સાજું નથી, એટલે કે તેને સાવ ફાટલા તૂટલા કપડાં પહેર્યા છે. લેખક તેની થોડીક નજીક જઈ અને એને ધ્યાનથી જુએ છે કે એ શું કરી રહ્યો છે. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાસેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબી ને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો
નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો પોઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરમાં છુપાવી દીધો. ચલો, જ્યારે લેખક પેલા બાળક સામે જોતા હતા ત્યારે એક જુવાન છોકરો ત્યાંથી પસાર થાય છે અને તે લેખક સામે સ્મિત કરે છે, પણ લેખક તેનો કોઈ જવાબ નથી આપતા. એટલે પેલો યુવક છે એ શું કરે છે, એ મીઠાઈની દુકાન પાસે જઈ પડીકામાં થોડીક મીઠાઈ બતાવે છે, જલેબી, અને પેલો જે બિચારો ભિખારી બાળક હતો ભીખુ, તેના પાસેથી પસાર થઈ છે. પેલા ભીખુ બિચારો હાથ લંબાવે છે, એને એમ થયું કે કદાચ મને આપશે, પરંતુ પેલો તો ત્યાંથી પસાર થઈ જાય છે. થોડીક સુગંધ ભીખુને મળે એટલી નજીકથી એ પસાર થઈ જાય છે, પરંતુ કાંઈ ન મળવાથી મોઠો પડી જાય છે, એટલે કે જખવાળો પડી જાય છે પેલો ભીખુ, અને પોતાનો હાથ પોતાના લગર વગર કપડામાં છુપાવી દે છે. ચલો હવે આગળ જોઈએ. પાછળથી મોટરના બૂગડાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું, એમ કોઈ પારસી બાળની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યું. તે પહેલા ઊભેલા કોઈ, જા જા, અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય, એમ કહી તેને ધિક્કાર્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો વળ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી. તે અત્યંત આર્ત સ્વરે સિક્કા હાસ્ય સાથે બોલ્યા, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખકડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. હવે જ્યારે તે બાળક દુકાન પાસે ઊભો હતો ત્યારે પાછળથી ગાડીના હોર્ન સંભળાય છે મોટરના. એમાં પારસી બાનું એટલે મેં તમને પહેલા જ કહ્યું સરદારી મેડમ, એક પારસી મેડમ છે એ પોતાના પટ્ટાવાળા સાથે ત્યાં પસાર થાય છે. પેલો પટ્ટાવાળો બાળકને ધમકાવે છે કેમ કે ભિખારી છે, અને પોતે પણ આમ તો પટ્ટાવાળો છે, પણ મેડમનો પટ્ટાવાળો છે એટલે થોડુંક અભિમાન છે. એટલે પેલા બાળકને ધમકાવીને કહે છે, તું શું અહીંયા ઊભો છો, તારે વળી શું લેવાનું હોય, બરાબર ને, એમ કહી એને ત્યાંથી હાંકવાનું કહે છે કે જા અહીંયાથી ચાલ્યું છે. અને પેલો બાળક નિર્દોષ છે, શું કહે છે કે હા, હું તો સવારથી ભૂખ્યો છું, પણ મારે ભિખારીને વળી શું લેવાનું હોય, સાચી વાત છે, એમ કહી બિચારો દર્દભર્યા અવાજે કહે છે અને નીચે ઉતરી જાય છે. પૈસાનો સ્પષ્ટ અવાજ સંભળાય છે, પણ દ્રષ્ટિ પાછી ફેંક્યા વગર આગળ ને આગળ બિચારો ચાલતો થાય છે. હવે આગળ જોઈએ. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા ચોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે, કદાચ એ દરવાજાની સાંકડી મેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, કદાચ શું એ જ હશે. ચલો, લેખકને પેલી સ્ત્રી યાદ આવી ગઈ. ભીખુ શું કરે છે તો કે 6 પૈસાના દાળિયા શેકાવે છે, જોખાવડાવે છે શેકેલા દાળિયા. ત્યારે પેલા લેખકને એમ થાય છે કે પેલા 3 દરવાજા વચ્ચેની જે મેળ હતો, રસ્તો, બરાબર, અહીંયા મેં તમને સમજાવ્યું હતું. મેળ એટલે સાંકડો રસ્તો. એ સાંકડા રસ્તાની વચ્ચે જે સ્ત્રી બેઠી હતી, કંગાળ સ્ત્રી, મને લાગે છે કે આ બાળક કદાચ એનો આધાર હશે. પછી પોતે જ વિચારે છે, કદાચ શું ખરેખર આ બાળક તેનો સ્તંભ છે, એમ તેને લાગ્યું. હવે આગળ જોઈએ. હશે સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અંદર જતી મેં જોઈ અને એને ઝડપથી લેવા આતુર મોડું થતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોઢે બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વીંટાળીને તે 3 દરવાજા તરફ ચાલ્યું અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કાંઈ ખાધું? ચલો,
જુઓ કેટલો નાનો બાળક છે, એ પોતાના ચિત્રામાં દાળિયા બંધાવે છે, થોડી મુઠ્ઠી પણ ભરે છે, ખાવા માટે મોં પણ ખોલે છે, પરંતુ તરત જ તેની મુઠ્ઠી પાછી ચિત્રામાં જતી રહે છે અને તે ખાતો નથી અને પડીકું વાળી ફટાફટ પોતાની મા પાસે આવી જાય છે અને એનું મોઢું કરમાઈ જાય છે, નિરાશાભર્યું થઈ જાય છે. તેને જોઈ તેના ભાઈ ભાંડુઓ છે જે સ્ત્રી પાસે બેઠા હતા એ એને વળગી પડે છે, બરાબર. અને પણ માં છે એ તો માં જ છે, એ પોતાના બાળકને ઓલી ગાદલી પર બેસાડે છે અને કહે છે કે બેટા તે કઈ ખાધું. અહીંયા જીવનની કરુણતાના દર્શન થાય છે. એક માં ક્યારની રસ્તા પર ભીખ માંગી રહી છે, એનો મોટો સંતાન છે એ પણ ભીખ માંગીને કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યો છે. એટલો સમજદાર છે આટલી નાની ઉંમરે કે પોતાની ભૂખને પણ એ ગળી જાય છે, પોતાની ભૂખને પણ એ ભૂલી જાય છે. શા માટે ભૂલી ગયો હશે? કેમ કે તેને ત્યારે તેના નાના ભાઈ બહેનો યાદ આવ્યા હશે, એટલા માટે. ત્યારે પેલી માં એને પૂછે છે કે બેટા તે કઈ ખાધું? ચાલ આગળ ચલો. મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. આ વાક્ય સાંભળી અને લેખકને શું થાય છે તો કે એને ઠંડી લાગવા માંડે છે. હા માં, તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ બધા દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું, તે પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? માં પેલી જલેબીના દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હે? હા માં. ચલો, શું કહે છે? કેટલો નિર્દોષ બાળક છે ને પણ કેટલો સમજદાર. શું કહે છે કે હા માં, મેં તો ખાઈ લીધું, ઘણા બધા દાળિયા ખાધા અને ઉપર જાતા પાણી પણ પીધું. માં કહે છે કે તું ક્યાં રોકાઈ ગયો હતો? તો કે છે પેલી જલેબીના દુકાન પર એક શેઠે મને જલેબી ખવડાવી. ચલો હવે પેજ નંબર 37 પર 36 પર જઈએ. અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો, તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડડા માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાડિયા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા. ને હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6. એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. બધાને જ ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો. એને મદદ ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોટી મેં હોટેલે સિનેમા આજે જે બીજી વખત સંભાળ્યા. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? અવિશ્વાસ ભરી રીતે આ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈ મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાપ. ચલો, અહીંયા પાઠ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જોયું એક નાનકડો બાળક છે પોતાના ભાઈ ભાંડુ માટે કેટલું બલિદાન આપે છે, પોતાની ભૂખને પણ ગળી જાય છે. અહીંયા લેખકને વળી પાછા હોટલ અને સિનેમા યાદ આવે છે કે પોતે એમાં પૈસા વેડફી નાખ્યા. એ ભીખુને દેવા માટે પાછા પૈસા કાઢવા ખિસ્સામાં હાથ નાખે છે, પરંતુ એમાં રેતી સિવાય કશું નીકળતું નથી. લેખકને એમ થાય છે કે ઘણી વખત આપણે શું કહેતા હોય છે કે નોકરી ધંધો કરો ને, આવા ભિખારીને પૂછવા જોઈએ નહીં, પરંતુ અહીંયા તો આ બાળક બધું ગળી જાય છે. અને લેખક એને પૂછે છે કે તારું નામ શું છે? મેં તને જલેબી ખાતો પણ જોયો અને દાળિયા ખાતા પણ જોયા. એટલે પેલો બાળક સમજી જાય છે કે એની વાત કળાઈ ગઈ છે, એટલે એને એની વાત સમજાઈ ગઈ કે આ સાહેબ મને ક્યારના જોવે છે. એ થોડું વિલોણું મોં કરી અને શર્મિંદા થઈને કહે છે,
ભીખુ સાહેબ અહીંયા પાઠ પૂરો થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ તો પૂરો થઈ ગયો છે, પણ જ્યાંથી પાઠ પૂરો થાય ત્યાંથી આપણી સોચ શરૂ થાય છે. શું વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ પાઠમાંથી કંઈ શીખવા મળે છે? હા, ઘણું બધું શીખવા મળે છે. પહેલું કે આટલું નાનું બાળક છે કેટલું સમજદાર છે. આપણે પણ જીવનમાં થોડુંક સમજદારીપૂર્વક વર્તન કરવું જોઈએ. ભલે આપણી પાસે ઘણું બધું છે, ઈશ્વરે ઘણું બધું આપ્યું છે, પણ એને પણ થોડુંક સાચવતા અને વેચતા શીખીએ તો જીવનમાં આપણે કંઈક ને કંઈક રીતે આગળ વધી શકીએ. અહીંયા લેખક છે એ ભીખુના માધ્યમથી આખી સંવેદન કથાને ઉજાગર કરી છે, સમાજને ઉજાગર કર્યો છે કે સમાજમાં આવો વર્ગ પણ છે કે જે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે, અને એમાં પણ આવા બાળકો પણ છે કે જે પોતાના કુટુંબનો આધાર હોય છે. ખૂબ નાની ઉંમરે તે ભણતા નથી કે નથી તે સારું ખાઈ પી શકતા, પણ છતાં પોતાના કહેવાય ને કે આત્મવિશ્વાસથી પોતાના ઘરનો આધાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને પાઠ સારી રીતે સમજાઈ ગયો હશે. આ લેક્ચર પૂરો થયા પછી તમને એક વર્કશીટ મળશે, જેમાં તમારે એ વર્કશીટ તમારી રફબુકની અંદર વિષય, વિષયાંક, તારીખ, પાઠનું નામ, પાઠનો નંબર લખી રફબુકમાં એ હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. થોડાક પ્રશ્નોના રૂપમાં આ પાઠને રિપીટ કરી જઈએ. લેખક આ પાઠમાં કોનું નિરૂપણ કર્યું છે? લેખકે આ પાઠમાં ભીખુ નામના એક ગરીબ છોકરાનું નિરૂપણ કર્યું છે. લેખક શા માટે પોતાનું ડગું અવાજ તરફ ફેરવ્યું? કેમ કે એક શબ્દો એને વારંવાર સંભળાય છે, એટલા માટે એ ડગું ફરી પાછું ફેરવે છે. પારસી બાનુના પટ્ટાવાળાએ છોકરાને શું કહીને ધમકાવ્યું? પારસીવાળા બાનુના પટ્ટાવાળાએ છોકરાને એમ કહીને ધમકાવ્યો કે તારે અહીંયા શું લેવાનું હોય? આંખ પણ નથી કે શું? ધૂળમાં ચિત્રું પાથરી ભિખારી છોકરો શું કરતો હતો? ધૂળમાં ચિત્રું પાથરી ભિખારી છોકરો તેમાં દારિયા બાંધી રહ્યો હતો. લેખકે રૂપિયામાંથી કેટલો ખર્ચ કર્યો હતો? લેખકે રૂપિયામાંથી 9 આના સિનેમા જોવામાં અને 6.25 આના હોટલમાં ખર્ચ કર્યા હતા. ઓકે, લેખકની આંખ શા માટે ફાટી રહી ગઈ? કેમ કે તેને પેલા બાળકનું એક્સિડન્ટ થતા જોયું એટલે તેની આંખ ફાટી ગઈ. એકચ્યુઅલી એક્સિડન્ટ થયું ન હતું, પણ એને થયું કે પેલા બાળકનું 100% એક્સિડન્ટ થઈ જશે, એટલે તેની આંખ ફાટી જાય છે. ઓકે, ભીખુ પોતાની માને શું કહે છે? ભીખુ પોતાની માને કહે છે કે હા માં, મેં થોડા દાળિયા ખાધા અને પાણી પીધું, અને એક શેઠે મને જલેબી પણ ખવડાવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું મારું ચેપ્ટર પૂરું કરું છું. હું આશા રાખું છું કે તમે સંપૂર્ણ પાઠ સમજી ગયા હશો. થેન્ક યુ.